ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા। ગુડ મોર્નિંગ આરતી, કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સેટઅપ છે? ગુડ મોર્નિંગ ચાંદની। અને આજે એક સારા સંકેતો ખાસ કરીને આપણને ગ્લોબલ બજારથી મળતા દેખાયા છે। સૌથી પહેલાં યુએસના માર્કેટની વાત કરી લઈએ। શુક્રવારે સારી તેજી સાથે ત્રણેય ઇન્ડાઇસીસ જે છે તે આપણને બંધ થતા દેખાયા હતા। જો S&P 500માં લગભગ 0.2% આસપાસની તેજી, નાસ્ડેકમાં 1%થી વધુની અપસાઇડ અને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ત્યાં પણ 1%થી વધુની તેજી સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાયું હતું। ફેબ્રુઆરી આખા મહિનાની વાત કરી લઈએ તો ત્યાં કઈ રીતે યુએસમાં ઇન્ડાઇસીસમાં આપણને સ્થિતિ જોવા મળતી દેખાઈ રહી છે, તો ત્યાં જે રીતે કામકાજ જોવા મળ્યું છે। જો ડાઉ જોન્સ સૌથી પહેલાં 1.6%નો ઘટાડો આપણને ફેબ્રુઆરી મહિનામાં જોવા મળ્યો છે। સાથે જ S&P 500ની વાત કરી લઈએ 1.4%નો ઘટાડો અહીંયા જોવા મળતો દેખાય છે। અને સૌથી વધારે વેચવાલી નાસ્ડેકમાં, કારણ કે જે મોટી ટેક કંપનીઓ હતી તેના શેર્સ જે રીતે ઘટ્યા હતા એને કારણે નાસ્ડેકમાં સૌથી વધારે દબાણ આપણે ફેબ્રુઆરી મહિનામાં જોયું છે। પણ એક આ ઘટાડા બાદ એક સારી શુક્રવારે જોઈએ તો એક તેજીના સંકેતો ખાસ કરીને યુએસ બજાર તરફથી મળ્યા છે। બીજી બાજુ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે જે બેઠક થઈ હતી તેમાં પણ કઈ રીતે અપડેટ થયા છે તેના પર પણ નજર કરી લઈએ તો યુએસ યુક્રેનની જે શનિવારે બેઠક થઈ હતી, વાતચીત થઈ હતી, એ બંને વચ્ચેની વાતચીત જે છે તે નિષ્ફળ રહેતી દેખાઈ રહી છે। અને ખાસ કરીને બંને દેશો વચ્ચે ક્રિટિકલ મિનરલ ડીલ થવાની હતી તે હજી સુધી અહીંયાથી નથી થઈ। આપણને અપડેટ જે છે ત્યાં નથી જોવા મળ્યા। યુએસ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જો ઝેલેન્સ્કી શાંતિ માટે તૈયાર હોય તો તેઓ પરત આવી શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી તેવા નિવેદનો આવતા દેખાઈ રહ્યા છે। અને ખાસ કરીને યુરોપિયન યુનિયન તરફથી એવા નિવેદનો આવી રહ્યા છે કે તેઓ ખાસ કરીને યુક્રેનને સમર્થન જે છે તે હજી પણ આગળ યથાવત રાખશે। તો આ જે રીતે એક અપડેટ આવતી દેખાઈ રહી છે। ખાસ કરીને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે શનિવારે એક બેઠક થવાની હતી જેમાં નિર્ણય અમુક લેવાના હતા, તે બેઠક અહીંયાથી નથી થઈ, નિર્ણયો નથી લેવામાં આવ્યા। તો હવે કઈ રીતે ખાસ કરીને યુક્રેન સાથે યુએસમાં અપડેટ આવે છે તેના પર નજર રાખવાની રહેશે। પણ બીજી બાજુ ટેરિફને લઈને હજી પણ ચિંતા વધતી દેખાઈ રહી છે, કારણ કે યુએસ ટ્રેઝરી સેક્રેટરી જે છે તેમના તરફથી એક મોટું નિવેદન આવ્યું છે અને તેમનું કહેવું છે ખાસ કરીને મેક્સિકોની પણ ચીન પર ટેરિફ લગાવવાની યોજના જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે। ચીન પર અમેરિકા જેટલું જ ટેરિફ જે છે તે લગાવવાની યોજના ખાસ કરીને અહીંયાથી બની રહી છે। અને યુએસ જે છે તે કેનેડાને પણ મનાવી રહ્યું છે કે કેનેડા પણ ચીન પર ટેરિફ લગાવે। તો આ કઈ રીતે અપડેટ આવે છે તેના પર પણ નજર રાખવાની રહેશે। પણ ખાસ કરીને યુએસ જે છે તે કેનેડા અને મેક્સિકો પર 4 માર્ચથી ટેરિફ લાગુ કરશે। તો આવતીકાલથી આ ટેરિફ જે છે તે આપણને કેનેડા અને મેક્સિકો પર લાગુ થતા જોવા મળશે। તો ત્યાં કઈ રીતે રિએક્ટ આવશે, ત્યાંના માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર નજર રાખવાની રહેશે ખાસ કરીને। પણ કેનેડા દ્વારા ચીન પર જે ટેરિફ લગાવી શકે છે તો તેમાં જુઓ સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, કમર્શિયલ વ્હીકલ છે, એમાં કદાચ આપણને ટેરિફ જે છે તે લાગતા જોવા મળી શકે છે। તો આ ટેરિફ વોર જે ચિંતા બનતી દેખાઈ રહી છે તેના પર પણ એક નજર રાખવાની રહેશે। ખાસ કરીને યુએસના ઘણા ઇમ્પોર્ટન્ટ ડેટા આવ્યા હતા, જે પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર્સના ડેટા આવ્યા હતા તેના પર નજર કરી લઈએ તો યર ઓન યર બેઝિસ પર જુઓ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે। ડિસેમ્બર 2024માં જે 2.6% પર હતું આ PCE ઇન્ડેક્સ, જે જાન્યુઆરીમાં ઘટી 2.5% પર આપણને રહેતું દેખાયું છે। બીજી બાજુ વાત કરી લઈએ અહીંયા જે ડેટા આપણને આવતા દેખાયા છે મંથ ઓન મંથ બેઝિસના કોર PCEના ડેટા પર વાત કરી લઈએ। ડિસેમ્બરમાં 0.2% પર હતું, જાન્યુઆરીમાં તે વધી 0.3% પર આપણને રહેતું દેખાઈ રહ્યું છે। વાત કરી લઈએ જે કોર PCE યર ઓન યર બેઝિસ પર ડેટા, તો જો ડિસેમ્બર 2024માં 2.9% પર હતું જે ઘટી જાન્યુઆરીમાં આપણને 2.6% પર રહેતું દેખાયું છે। તો આ ડેટા ખાસ કરીને આપણને જે રીતે આવતા દેખાયા છે યર ઓન યર બેઝિસ પર થોડો ઘટાડો છે, પણ મંથ ઓન મંથ બેઝિસ પર ડેટા સારા આવતા દેખાયા છે। એશિયન માર્કેટની વાત કરી લઈએ, જુઓ એક મિશ્ર સંકેતો અહીંયા બનતા દેખાયા છે। નિક્કેઈ પોઝિટિવ છે, પણ કોસ્પી અને તાઇવાન ઇન્ડેક્સમાં દબાણ સાથેનું કામકાજ છે। જ્યારે શેંઘાઈ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગની વાત કરી લઈએ બધામાં 0.5%થી લઈને 1% સુધીની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે। તો એશિયન માર્કેટ તરફથી કહી શકાય પોઝિટિવ સંકેતો છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં લગભગ 81 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી હતી, અત્યારે જુઓ 75 પોઈન્ટની પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે। અને લેવલ સ્પેસિફિક 22,355ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી અહીંયાથી ઇન્ડિકેશન આપી રહ્યા છે। શુક્રવારે આપણે જોયું હતું માર્ચ સિરીઝની શરૂઆત એક ખરાબ સંકેતો સાથે થતી દેખાઈ હતી ને ખાસ કરીને 22,124ના લેવલની આસપાસ શુક્રવારે આપણે નિફ્ટીનું ક્લોઝિંગ જોયું હતું। પણ આજે જે રીતે યુએસ તરફથી પોઝિટિવ સંકેતો છે, એશિયન માર્કેટ તરફ પોઝિટિવ સંકેતો બતાવી રહ્યા છે અને ગિફ્ટ નિફ્ટી ખાસ કરીને જે રીતે સંકેતો આપી રહ્યા છે 22,300ની ઉપરનું ક્લોઝિંગ ઓપનિંગ ખાસ કરીને આપણને જોવા મળી શકે છે। તો ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ પણ આજે સારી તેજી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો એક થોડી ઘણી